મારું નામ રાજકોટ શહેર આગેવાન નરેશભાઈ ગઢવી બક્ષીબંધના કોઠારિયા રોડ ઉપર વોર્ડ નંબર 18 ની અંદર વિનોદનગર સોસાયટી મેન રોડ ઉપર છેલ્લા 6 મહિનાથી ખરાબ પાણી અને ખાડા 365 દી ચોમાસું જેવો માહોલ હોય તો વિનોદનગર સોસાયટી, સુખરામનગર, પુરસાદ અને વિનોદ મેન રોડ, લાલ બહાદુર અને ગ્રીન પાર્ક અને સામે રાજકોટ મહાનગરપાલિકાનો ટાંકો આવેલ છે, એની સામે આવાસની યોજના છે. તો ગંદકીનું પાણીનું ભરાયેલો હોય, બારોબાર ચોમાસું જોઈએ ને અહીંયા બાજુમાં આંગણવાડી છે અને લાખો લોકો અહીંયાથી આજુબાજુ સોસાયટી લગભગ 10,000 વાળાનો આવવા જવાનો રસ્તો છે. તો રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરેલ છે, 4 કોર્પોરેટરે રજૂઆત કરેલ છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરેલ છે. આજ રોજ સવારે અમારા બધા આગે વિસ્તારના બહેનો ભેગા થઈને વિસ્તારમાં મેં કાર્યક્રમ આપેલ છે. તો આજે આ જે પ્રેસની અંદર અમે જે અમારો રાજકોટ લગી લોકો લગી અવાજ પહોંચાડે આવી અમારી વિનંતી છે તમામ મીડિયા પ્રેસને. અમારી માંગ છે વહેલી તકે આ જલ્દી સોલ્યુશન નહીં કરે તો આવતા દિવસોમાં અમે વિસ્તારના બધા બહેનો લઈને કમિશનર ઓફિસે ધારણાનો પ્રોગ્રામ રાખશું. વહેલી તકે આ જે ગંદકીનો અને ટાંકાનો પ્રશ્ન સોલ્વ નહીં કરે તો વહેલી તકે ધારણાનો પ્રોગ્રામ કરશું, ઉપવાસ ઉપર બેસું બધા બહેનોની.